હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટીની સ્પેશિયલ મોક ટેસ્ટમાં। આજે આપણે મહત્ત્વના જીકેના તલાટી માટેના મસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છે। તો 35માંથી તમારા જો 30 જેટલા સાચા પડે તો તમારે તલાટીની જે એક્ઝામ છે એના માટે તમે એલિજિબલ ગણાશો। તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ। પ્રથમ ક્વેશ્ચન છે, એકદમ બેઝિક ક્વેશ્ચન છે, એક્ઝામમાં ઘણી વખત પૂછાતો ક્વેશ્ચન છે। તાજા જન્મેલા બાળકનું મગજનું વજન અંદાજે કેટલું હોય છે? જો આવું પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવાનું છે, અહીં જે તમારો રાઈટ આન્સર છે એ થઈ જશે ઓપ્શન બી, 350 ગ્રામ જેટલું। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? ઓકે, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો બધાને ખબર છે ઓપ્શન બી, રતા આંધળાપણું। ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે। ઓકે, તેથી તમારે વિટામિન એ, જેવી રીતના આપણે સફરજનમાંથી વિટામિન એ મળતું હોય છે, ઓકે, ગાજર છે, તો આ બધા ફળફળાદી તમારે ખાતા રહેવું જોઈએ। ચલો, રક્તના લાલ કણને આખા શરીરમાં ફરી વળતા કેટલો સમય લાગે છે? મોસ્ટ આઈએમપી સ્ટારવાળો ક્વેશ્ચન છે કે લોહી જે હોય છે એમાં જે લાલ કણ હોય એ લાલ કણને આપણા આખા શરીરમાં ફરી વળતા કેટલો સમય લાગે છે? તો યાદ રાખવાનું છે 20 જેટલા સેકન્ડ। ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે કે રક્તના લાલ કણને શરીરમાં ફરી વળતા 20 સેકન્ડ જેટલો સમય લાગે છે। હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી? તો આપણે હાઇડ્રોજન હ પરથી યાદ રાખતા હોઈએ છીએ, હેનરી ડેવિડસન। ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન છે। મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે? ઓકે, બધાને આવડતો ક્વેશ્ચન છે કે આપણું જે મનુષ્યનું હૃદય હોય છે એ એક મુઠ્ઠી બરાબર હોય છે, એમાં ટોટલ 1 2 3 4 એટલે કે 4 જેટલા ખંડો આવેલા હોય છે। ચલો, તમારે જણાવવાનું છે કોમેન્ટમાં કે વંદો જે હોય છે, વંદો એના શરીરમાં હૃદય એટલે કે જે હૃદય હોય છે આપણું, એમાં કેટલા ખંડો આવેલા હોય છે? ચલો, પુખ્ત મનુષ્ય એટલે કે 18 વર્ષથી વધારે એડલ્ટ, પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? ઓકે, આ 3 સ્ટાર એટલે કે 5 સ્ટારવાળો ક્વેશ્ચન છે। 6.5 મીટર અઢળક વખત એક્ઝામમાં જોવા મળેલો, 6.5 મીટર જેટલું લાંબુ હોય છે। કયું? તો નાનું આંતરડું। ડન છે। ચલો, અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો યાદ રાખવાનું છે, આ પણ સ્ટારવાળું છે કે અજંતા અને ઇલોરાની ગુફાઓ જે છે એ આવેલી છે આપણા નજીકમાં, મહારાષ્ટ્ર। ડન છે। ચલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમનો સૌથી મોટો ખંડ કયો છે? તો એ છે આફ્રિકા ખંડ। ઓકે, ચલો, આપણા ભારતનો કયો નંબર આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયો નંબર આવે છે એ જણાવવાનું છે। અને વસ્તીની દ્રષ્ટિએ તો બધાને ખબર છે, સેકન્ડ નંબર આવે છે ચીન, પછી બીજો નંબર આપણો છે। ચલો, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું? આ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે કે લાલ કિલ્લાનું જે નિર્માણ છે એ કોણે કર્યું હતું? તો યાદ રાખવાનું છે શાહજહાં જે હતા એમણે લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું। ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે। ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરનાર ક્રાંતિકારી કોણ હતા? આ ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પૂછાઈ ગયો છે કે આપણા ભારત દેશમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરનાર ક્રાંતિકારી કોણ હતા? તો યાદ રાખવું છે ઓપ્શન એ વાસુદેવ બળવંત ફડકે। ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ આન્સર થઈ જશે। ચલો, ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક તરીકે કોણ ઓળખાય છે? તો બધાને ખબર છે કે ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક તરીકે ઓળખાય છે નવલરામ। રન છે, ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે। ચલો, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ, તો અહીં તમારે અલંકાર ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો આ જે અલંકાર છે એ છે વ્યતિરેક અલંકાર। ઓપ્શન સી, કે ગુજરાતી વ્યાકરણનું ઘણું બધું મહત્ત્વ છે। કઈ એક્ઝામમાં? તો આપણી તલાટીની એક્ઝામમાં। ડન છે। તલાટીની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણ આરામથી 5 થી 6 વધીને 12 જેટલા માર્કનું પૂછાઈ શકે છે મેક્સિમમ। શું આબ સૂરજ ચંદ્રમી ના ખેલ ખૂટ્યા? તો અહીં પણ તમારે અલંકાર જ ઓળખવાનો છે। તો એ અલંકાર છે અતિશયોક્તિ।
ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. અતિશયોક્તિ નામનો અલંકાર છે. ચલો, નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી? ઉપમા અલંકારનું ઉદાહરણ નથી એવું પૂછેલું છે. ઓકે, તો યાદ રાખવાનું છે તમારે ઓપ્શન સી જે છે. ઓકે, કે ઓહો શું ઓળે આ મુખથી ખરસી હાસ્યું પ્રભુને. આ જે છે એ ઉપમા અલંકારનું ઉદાહરણ નથી, જ્યારે બાકીના જે અલંકાર છે જે બધા ઉપમા અલંકાર છે. ચલો, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. અહીં પણ તમારે અલંકાર જ ઓળખાવાનો છે કે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. તો યાદ રાખવાનું છે આ જે અલંકાર છે એ સજીવારોપણ અલંકાર છે. ઓકે, ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો, તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં શું થાય છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. તાલુકા પંચાયત જે હોય એ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક યોજાય તો એ પ્રથમ બેઠકમાં શું થાય છે? તો યાદ રાખવાનું છે ઓપ્શન ડી, એટલે કે ઓપ્શન ડી રાઈટ આન્સર છે. ઓપ્શનમાં આપેલું છે એ અને બી, એટલે કે પ્રમુખની ચૂંટણી પણ થાય છે અને ઉપપ્રમુખની ચૂંટણી પણ થાય છે. ડન. એટલે આપણો અહીં જે જવાબ છે એ થાય છે ઓપ્શન ડી. એ અને બી બંને સાચા છે. ડન છે. ચલો, ભારતના પ્રધાનમંત્રીના હોદ્દાએ અમેરિકાના રાષ્ટ્રપતિના હોદ્દા સાથે કોણ સરખાવ્યું છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બધાને આવડતો ક્વેશ્ચન છે કે ભારતના પ્રધાનમંત્રીના હોદ્દાએ અમેરિકાના રાષ્ટ્રપતિના હોદ્દા સાથે સરખાવવામાં આવ્યું છે. ચલો, કયું જોડ અયોગ્ય છે? નીચેનામાંથી કયું જોડ જે છે અયોગ્ય છે? તો અહીં તમારે યાદ રાખવાનું છે એ અને 3, એટલે કે ઓપ્શન સી. પહેલું જોડકું અને ત્રીજું જોડકું એ અયોગ્ય છે. પહેલું જોડકું જોઈ લઈએ કે લોકપ્રિય ગૃહ એટલે રાજ્યસભા, લોકપ્રિય ગૃહ હોય તો લોકસભા આવે, એટલે આ જે છે જોડકું અયોગ્ય છે. અને ત્રીજા નંબરનું છે વડીલોનું ગૃહ એટલે લોકસભા, ના, વડીલોનું ગૃહ એટલે રાજ્યસભા આવે. ડન છે. તો આ 1 અને 3 જે છે એ અયોગ્ય છે. જ્યારે બીજા ઓપ્શન ચેક કરી લો, હાઉસ ઓફ પીપલ એટલે હાઉસ ઓફ પીપલ, પીપલ એટલે લોકો, તો લોકસભા સાચી વાત છે. અને દ્વિતીય ચેમ્બર એટલે રાજ્યસભા, સાચી વાત છે. દ્વિતીય ચેમ્બર એટલે રાજ્યસભા. ચલો, ભારતના પ્રથમ મહાધિવક્તા કોણ હતા? તો બધાને ખબર છે કે સી.કે. દફતરી. સી.કે. દફતરી જે છે એ ભારતના પ્રથમ મહાધિવક્તા હતા. ચલો, ફટાફટ આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોણ નાયબ વડાપ્રધાન પદે ન હતું? ઓકે, અહીં ક્વેશ્ચન જોજો કે નીચેનામાંથી કોણ નાયબ વડાપ્રધાનના તરીકે પદે ન હતું? તો એસ ડી દેવગૌડા. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપતો અનુચ્છેદ કયો છે? તો 22મા નંબરનો જે છે એ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપતો અનુચ્છેદ છે. ચલો, કયા એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા? જો આવું કોમન જે છે આપણા ઇન્ડિયન હિસ્ટ્રી, ભારતના ઇતિહાસમાંથી અમુક જે ફેક્ટ છે, અમુક રાજાઓ પૂછાતા હોય છે. ઓકે, દિલ્હી સલ્તનતમાંથી અમુક ફેક્ટ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. પછી અમુક જે આપણી પોર્ટુગીઝ છે, ફ્રાન્સ છે, એ બધી પ્રજા જ્યારે ભારતમાં આગમન થયેલું તો એમાંના જે અમુક ગવર્નરો હોય એ ફેક્ટ પૂછાતા હોય છે. તો એ બધું જ તમને આવડતું હોવું જોઈએ. ચલો, કયો એક્ટ હતો જેમાં બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર તરીકે બનાવવામાં આવ્યા હતા? તો ચાર્ટર એક્ટ 1833. ચાર્ટર એક્ટ 1833. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે, શેર કરવાના છે અને ચેનલ પર જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે. ડન છે, જેથી તમને આવી જ બધી મસ્ત મજાની ક્વેશ્ચનની જે ક્વિઝ છે તમને મળતી રહે અને તમે ટેસ્ટ પણ આપી શકો. ચલો, અહીંનો જે ક્વેશ્ચન છે કે હાલ બંધારણમાં કેટલા પેટા ભાગ છે? જો હાલની વાત થાય છે. ઓકે, હાલમાં આપણા બંધારણમાં કેટલા પેટા ભાગ છે? તો ટોટલ 4 જેટલા પેટા ભાગ છે. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. સંસદીય વિશેષાધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જો આપણા એમપી છે. આપણા બંધારણમાંથી 60 જેટલા દેશોમાંથી આપણું બંધારણ બનેલું છે. તો આપણે અમુક એવા દેશો છે જેમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ લીધી છે. ઓકે, તો સંસદીય વિશેષાધિકાર જે છે એ આપણે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો યાદ રાખવાનું છે બ્રિટન અથવા તો બ્રિટન. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે.
ચલો, કયું જોડકું અયોગ્ય છે? ઓકે, અહીં 4 જેટલા જોડકા આપેલા છે, એમાંથી તમારે અયોગ્ય જોડકું શોધવાનું છે. તો સ્વતંત્રતા અને રશિયન ક્રાંતિ, આ જે છે એ જોડકું જે છે અયોગ્ય છે, એટલે આપણો ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. જ્યારે સમાનતા એટલે ફ્રેન્ચ ક્રાંતિ, સામાજિક ન્યાય એટલે રશિયન ક્રાંતિ અને બંધુત્વ એટલે ફ્રેન્ચ ક્રાંતિ. આ જે શબ્દ છે ને વિદ્યાર્થી મિત્રો, બંધુત્વતા, ઓકે, એ આપણે ફ્રેન્ચની ક્રાંતિમાંથી લીધો છે. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો બધાને આવડે કે પોંગલ જે છે એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ચલો, અજંતા ઇલોરાની ગુફાઓ કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? હાલમાં જ આપણે ચર્ચા કરી ગયા આ જ વિડીયોમાં કે અજંતા અને ઇલોરાની ગુફાઓ આવેલી છે મહારાષ્ટ્રમાં. ઓકે, ઔરંગાબાદથી તમે થોડાક જાઓ એટલે તમને અજંતા અને ઇલોરાની ગુફા જોવા મળશે. વાત થાય છે અજંતા ઇલોરાની ગુફાની, તો આ ગુફામાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? તો એ છે બૌદ્ધ ધર્મના. ઓકે, બૌદ્ધ ધર્મની મોટી મોટી મૂર્તિઓ હોય છે ત્યાં. ચલો, અને બીજી એક વાત કે આ જે અજંતા અને ઇલોરાની ગુફાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ચલો તમારા માટે ક્વેશ્ચન છે કે આપણી આખા ભારતની ટોટલ ઘણી બધી હારમાળા આવેલી છે. ઓકે, સાહિત્ય પર્વતમાળા, પછી અરવલ્લી પર્વતમાળા, એ રીતના ઘણી બધી પર્વતમાળા આવેલી છે. તો એ જે છે અજંતા ઇલોરાની ગુફાઓ એ કઈ પર્વતમાળાનો ભાગ છે અથવા તો કઈ પર્વતમાળામાં આવેલી છે? આવડતું હોવું જોઈએ. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો યાદ રાખવાનું છે ગોદાવરી નદી. ઓકે, નદીનો પણ મોસ્ટ આઈએમપી એક ટોપિક છે, આખો ભારતની નદીઓ, પછી ગુજરાતની નદીઓ. તો એ નદીમાંથી પણ એકાદ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો બધી જ નદીઓ તમારે ગોખી મારવી. નદી ક્યાંથી નીકળે છે અને નદી ક્યાં અંત પામે છે, નદી કિનારે વસેલા શહેરો, નદી કિનારે આવેલા અમુક સાંસ્કૃતિક વારસાના મહત્ત્વના મંદિરો. ઓકે, આવી રીતના ઘણા બધા ટોપિક હોય છે. ચલો, રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? જો, એરપોર્ટ પણ પૂછાઈ શકે. તો રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? તો મહારાણા પ્રતાપ એરપોર્ટ આવેલું છે. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ તો બધાને આવડે છે, બેરન. બેરન નામનો જે જ્વાળામુખી છે એ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. હવે તમારે જણાવવાનું છે કે અંદમાનમાં આવેલો છે કે નિકોબારમાં આવેલો છે. ઓકે, આવું પણ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો, તમને ઓપ્શન આપેલું હોય, જવાબ પણ આપેલો હોય કે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે બેરન. તો એ બેરન જે છે એ અંદમાન અને નિકોબારમાં કઈ જગ્યાએ સ્થિત છે? તો ઓપ્શન આપેલા અંદમાન અને નિકોબાર, ખાલી અંદમાન, ખાલી નિકોબાર, કે આપેલ બંનેમાંથી એક પણ નહીં. ઓકે, ચલો, ભારતમાં આવેલા કુલ રાજ્યોની સંખ્યા જણાવો. તો બધાને ખબર છે 29 જેટલા રાજ્યો આવેલા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે મળીએ છીએ બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ.